તો વાત કરીએ નવસારીની તો દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ દ્વારા વાવાઝોડાની કુદરતી આફતમાં અસરગ્રસ્તોને સહાય આપવા માટે ચીખલી તાલુકામાં સર્વે કરી સહાય આપવામાં આવી હતી, જેમાં ચીખલી તાલુકાના તલાવચોરા, બામણવે, જે ખુંદગામ સહિતમાં અસરગ્રસ્તો છે તેઓને 50 જેટલા પતરા, લોખંડની એંગલ અને 5000 રૂપિયા જેટલી રોકડ સહાય આપવામાં આવી હતી। આ સેવાભાવી કાર્યક્રમમાં જે દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલા વાપી, મેનેજિંગ ટ્રસ્ટી વનમાળી પરમાર, ઉપપ્રમુખ પ્રોફેસર દિનેશભાઈ રાઠોડ સુરત અને નવસારીના પ્રમુખ બળવંતભાઈ મકવાણા, રમેશભાઈ પરમાર અગ્રણી તેમજ અરુણભાઈ રાઠોડ સહિતના લોકો જોડાયા હતા। આ સાથે જ આગળ પણ કોઈપણ પ્રકારની સહાયની જરૂર આ અસરગ્રસ્ત પરિવારોને પડશે તે પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ સમયે અસરગ્રસ્તોએ દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી। હું દિનેશભાઈ રાઠોડ, પ્રોફેસર ચીખલી કોલેજ, દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ દ્વારા જે વાવાઝોડું ચીખલી તાલુકામાં આવેલું હતું, તો વાવાઝોડાની અંદર જે નુકસાન પામેલા, ખાસ કરીને અમે બામણવેલ, ખૂંદ અને તલાવચરા ગામમાં એ લોકોને અમે સર્વે કર્યું। આજે અમારે આ સર્વે કરવામાં અમારા દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ, ત્યાર પછી નવસારી જિલ્લાના પ્રમુખ રમેશ વર્મા, સુરત જિલ્લાના પ્રમુખ મનોહર મકવાણા અને આપણા અરુણભાઈ ભેગા થયા। દરેક ગામમાં અમે સર્વે કર્યું સવારે, અને જરૂરિયાતમંદ હતા તેઓને પતરા, જે પતરા ઉડી ગયા તે પતરા, જેની રોકડની સહાય રોકડની અમે બામણવેલ ગામની અંદર અને બામણવેલ ગામ, ત્યાર પછી આપણે ખૂંદ ગામ અને તલાચોર ગામની અંદર અમે 50 પતરા રૂબરૂ ઘર પહોંચ કર્યા છે। તદુપરાંત જેને નાના